ગુજરાતમાં રોડ રસ્તા પર પડેલા ખાડાએ નાગરિકો માટે કબર બની રહ્યા છે। વલસાડમાં ખાડાના કારણે એક આશાસ્પદ વિદ્યાર્થીની મોતને ભેટી છે, પરંતુ આવા મોતના ખાડા દરેક શહેર અને ગામડામાં પડ્યા છે, જેની રજૂઆત કરીને લોકો કંટાળી ગયા છે, પરંતુ તંત્ર આ રજૂઆત કાને લેતું નથી અને હવે નાગરિકો કહી રહ્યા છે, ખાડા તમે નહીં પૂરો તો અમે પૂરીશું। જીવલેણ ખાડાઓનો રાજ્યભરમાં ત્રાસ। શહેર હોય કે ગામડા, સમસ્યા એક સમાન। ગુજરાતમાં વરસાદી માહોલ બાદ કમરતોડ રોડ રસ્તા હવે લોકોના જીવ લેવા લાગ્યા છે। વલસાડમાં ભારે વરસાદ બાદ વાપીથી સેલવાસ જવાના નેશનલ હાઈવે હજીયા વિસ્તારના રોડ પર મોતના ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ લોકોના પેટના પાણી નથી હલતું। આવા અધિકારીને આવા રાજકીય આગેવાનોને તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ। મારું એમ તો કેવું, શરમ આવી જોઈએ, શરમ આવતી હોય। કોઈ બી સરકાર જે લાગતી વળગતી હોય એ રસ્તાને એને જલ્દીથી જલ્દી પૂરો। હમણાં તો એક મહિરી છે, ખબર નહીં બીજા કેટલા એક્સિડન્ટ થતા છે અને મરતા છે, આપણને ખબર બી નથી પડતી। જે ખબર છે તેના હારું આપણે કહેતા છે કે થોડીક બી એવી તમને દેશ પ્રતિ કે રસ્તા પ્રતિ લાગણી હોય તો આને જલ્દીથી જલ્દી આનું કામ પૂરું કરો ને આને સુધારવાનું કાર્ય જલ્દી કરો। આપણી આ માંગ। રાજ્યના સ્માર્ટ ગણાતા શહેરોની પણ આવી જ હાલત છે। સૌથી મોટું શહેર અમદાવાદ ખાડાવાદ બન્યું છે। એમસીના સત્તાધીશે દાવો કર્યો છે કે શહેરમાં 3489 જેટલા ખાડા પડ્યા હતા, જેમાંના 3454 ખાડા પૂરી દીધા છે, એટલે શહેરમાં માત્ર 35 ખાડા પૂરવાના બાકી છે। પરંતુ સ્થિતિ કંઈક જુદી છે। શહેરમાં ગણ્યા ગણાય નહીં એટલા ખાડા પડ્યા છે। અમદાવાદ ખાડાવાદ બન્યું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષના નેતાઓને કદાચ આ ખાડા નથી દેખાઈ રહ્યા અને ઓછા દેખાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે જ જે રીતે રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન છે એએમસીના, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમદાવાદમાં માત્ર 2000 જેટલા જ ખાડા છે નાના મોટા થઈને, પરંતુ સ્થિતિ કંઈક વિપરીત છે। અમદાવાદમાં અમે ઉપસ્થિત છીએ શીલજ વિસ્તારની અંદર। અહીંયા જો આપણે ખાડાની ગણતરી કરીએ તો કદાચ આ 2000 તો ખૂબ જ નજીવો આંકડો કહેવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષના જે નેતાઓના જે આ દાવા જે છે, જે કહેવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટપણે ખોટું સાબિત થઈ રહ્યું છે, કારણ કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ માત્ર શીલજના જ આ એક જ વિસ્તારની અંદર માત્ર 50થી 60 મીટરના અંતરમાં જ 100થી પણ વધુ નાના મોટા ખાડા છે। બીજી બાજુ ગામડામાં તો સમસ્યા જ સાંભળવા કોઈ તૈયાર નથી, જેના કારણે નાગરિકોએ જ જાત મહેનતે ખાડા પૂરવાનું, કોઝવેને રિપેર કરવાનું શરૂ કર્યું છે। સાથી હાથ બટાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના। તાપીના વ્યારા તાલુકાના જેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જવાના રસ્તે એક કોઝવે આવતો હતો। ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં કોઝવે ધોવાઈ ગયો, જેના કારણે વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો। રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। કોઝવે તૂટ્યાના 10 દિવસ બાદ પણ તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાત માટે પણ નથી આવ્યા। અંતે કંટાળેલા સ્થાનિકોએ લાકડાના મદદથી કોઝવેને ફરી બનાવ્યો। જેવો પાણીનો વહાણ વધી જશે કે નહીં પછી તૂટી જશે, દર વર્ષે તૂટે છે, એટલે આપણે બહુ જ હાલતી પડે છે। ગામ આખું ગામ અહીંયા રહ્યું, એક જ પડ્યું ત્યાં છે, એટલે પશુપાલનવાળા ડેરી પહેલે બાજુ તો દૂધ ભરવા બી બહુ જ આપદા પડે। ગાડી નહીં નીકળે તો હોસ્પિટલે જવાની આપદા, 108 નહીં આવે તો કેમાં જાય, ગાડી બી નહીં નીકળે, બહુ જ આપદા પડે અમને। હાલ તો ગ્રામજનોએ કોઝવેની જગ્યાએ લાકડાનો દેશી પુલ ઊભો કર્યો છે, જે જોખમી છે। આવેલા પૂરને લીધે જે આ છેવડી નદીનો કોઝવે ધોવાયો હતો અને કોઝવે ધોવાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। ગ્રામજનોએ કોઈ વહીવટી તંત્ર દ્વારા દરકાર નહીં લેવાતા તેઓએ જાતે જ આ બ્રિજ તૈયાર કર્યો હતો, જે લાકડાનો બ્રિજ છે, એટલો મજબૂત છે। આ બ્રિજ ઉપરથી વાહનો પણ, બાઇક, દ્વિચક્રી વાહનો પસાર થાય છે, ત્યારે અહીં પણ હજુ લોકોને જોખમ છે, કારણ કે જે કોઝવે છે તે ધોવાયો છે અને ક્યારેય પણ ધસી પડે તેવી પરિસ્થિતિમાં છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કોઝવેનું તાત્કાલિક જે એનું રિપેર કરવામાં આવે કે એનું સમારકામ કરી એને શરૂ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે। તો આવી જ સમસ્યા વલસાડના ધરમપુરમાં હતી। ધરમપુરના બોપી ગામે ટોકરપાડા રોડ પરનો કોઝવે વરસાદી સિઝનમાં એવો ધોવાયો કે તેના પર વાહન લઈને નીકળવું મોતના કૂવામાંથી પસાર થવા જેવું બની ગયું। સ્થાનિકોએ સમસ્યાની જાણ તંત્રને કરી, પણ તંત્રને ન તો સમારકામ કરાવ્યું, ન કોઈ કાર્યવાહી કરી।
અંતે કંટાળેલા સ્થાનિકોએ જાતે બીડું પાડ્યું અને જાતે ખાડા પૂરવાનું શરૂ કર્યું. લોકોને ખાડા પૂરતા જોઈ અંતે તંત્રને શરમ આવી અને માર્ગ મકાન વિભાગે તૂટેલા કોઝવેનું રિપેરિંગ કામ હાથ ધર્યું. સ્થાનિકોની માંગ છે કે ધરમપુરમાં મોટાભાગના આવેલા કોઝવે ડુબાણમાં હોવાથી તેને ઊંચા કરવામાં આવે. ગુજરાતીઓની આ ભાવનાને સો સલામ છે, જેમાં લોકો એકબીજાને મદદ કરતા રોડ રસ્તા પરના ખાડા પૂરી રહ્યા છે, કોઝવે બનાવી રહ્યા છે, પરંતુ તંત્રએ વિચારવાની જરૂર છે. ખરેખરમાં તો આ કામ તંત્રનું છે. લોકો પાસેથી ટેક્સ વસૂલો છો તો લોકોનું કામ પણ કરો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.